નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઊંડા અને શક્તિશાળી વિષય પર વાત કરીશું. આ વાત આવે છે 1960ના એક આધ્યાત્મિક સંદેશમાંથી, જે અનુશાસનના સાચા અર્થને સમજાવે છે. તો ચાલો આ જ્ઞાનના રહસ્યને સાથે મળીને સમજીએ. આ સમજણની શરૂઆત જ એક જબરદસ્ત રૂપકથી થાય છે. જરા વિચારો, એક હોડી છે, પણ એમાં સુકાન જ નથી. એ ક્યાં જશે? બસ દરિયાની લહેરો એને જ્યાં લઈ જાય ત્યાં જશે. અનુશાસન વગરનું જીવન પણ બસ આવું જ છે. સંજોગોના ભરોસે આમ તેમ ભટકતું રહે છે. તો ખરી સમસ્યા શું છે? એ છે આપણી પોતાની શક્તિઓનું વેરવિખેર થઈ જવું. ઘણીવાર એવું લાગે ને કે આપણે મહેનત તો બહુ કરીએ છીએ, પણ જાણે કશું જ પરિણામ નથી મળતું. ચાલો જોઈએ કે આવું કેમ થાય છે. આ અનુભવ આપણામાંથી ઘણાને થયો હશે. સુધરવાની કોશિશ કરીએ પણ વારંવાર નિષ્ફળ જ જઈએ. કેમ? કારણ કે આપણી બધી ઊર્જા એક જગ્યાએ કેન્દ્રિત જ નથી. એ તો જાણે એક અંધારી ગુફામાં ફેલાયેલા ધુમાડા જેવી છે. છે ખરી, પણ કોઈ અસર નથી કરી શકતી. અહીં એક બહુ રસપ્રદ વાત સમજવા જેવી છે. આ જે નબળાઈની લાગણી છે, એ આપણી અંદર ક્ષમતા નથી એવું નથી બતાવતી, પણ એ તો એ વાતનો પુરાવો છે કે આપણી શક્તિઓ ખોટી જગ્યાએ વહેંચાઈ ગઈ છે. મતલબ કે શક્તિ તો છે જ, બસ એને એકઠી કરવાની જરૂર છે. તો આ સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો કયો? એનો જવાબ આપણને એક જૂના પણ હંમેશા નવા લહેતા સંદેશમાંથી મળે છે, જાણે કોઈએ અંધારામાં મશાલ બતાવી હોય. આ જ્ઞાનનો સ્ત્રોત છે 1960નો એક વસંત સંદેશ. આ કોઈ નવો વિચાર નથી, પણ એક એવું સત્ય છે જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત થતું જાય છે. અને આ માર્ગદર્શક મશાલ આપણને 3 રસ્તા બતાવે છે. 3 સિદ્ધાંતો: સાધના, સ્વાધ્યાય અને સંયમ. ભલે આ 3 રસ્તા અલગ અલગ લાગે, પણ એ બધા એક જ મંઝિલ તરફ લઈ જાય છે, એક કેન્દ્રિત અને શક્તિશાળી જીવન. તો આ 3 શબ્દોનો સાચો અર્થ શું છે? આ 3 આધાર સ્તંભો બરાબર છે શું? ચાલો હવે દરેકને થોડું ઊંડાણથી સમજીએ. પહેલો આધાર સ્તંભ છે સાધના. હવે સાધના એટલે ફક્ત કોઈ પૂજાપાઠ કે કર્મકાંડ નહીં. સાધના એટલે આપણા મનની, આપણા અંતરાત્માની શુદ્ધિ. અંદર જે નકારાત્મકતાનો કચરો ભરાયો છે, એને સાફ કરવાની પ્રક્રિયા. બીજો આધાર સ્તંભ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયને આત્માનો ખોરાક પણ કહી શકાય. જેમ શરીરને સારા ખોરાકની જરૂર પડે, એમ જ આપણી બુદ્ધિને પણ સારા, ઉમદા વિચારોના ખોરાકની જરૂર પડે છે. એનાથી બુદ્ધિને સાચી દિશા મળે છે. અને ત્રીજો ખૂબ જ મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે સંયમ. સંયમ એટલે આપણી ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. શા માટે? જેથી આપણી શક્તિ, આપણા વિચારો અને આપણો કિંમતી સમય વેડફાઈ ન જાય. શક્તિનો સંગ્રહ સંયમથી જ થાય છે. જુઓ, આ કોષ્ટકમાં કેટલું સરસ રીતે સમજાવ્યું છે. ત્રણેયનો ફાયદો એકદમ સ્પષ્ટ છે. સાધનાથી મન શુદ્ધ થાય છે, સ્વાધ્યાયથી બુદ્ધિને દિશા મળે છે, અને સંયમથી શક્તિનો સંગ્રહ થાય છે. આ ત્રણેય ભેગા મળીને એક સંપૂર્ણ વ્યક્તિત્વ બનાવે છે. ચાલો હવે આપણે એ મૂળ સંદેશના હૃદય સુધી પહોંચીએ. એ શબ્દોમાં જે શક્તિ છે એને અનુભવીએ. આ શબ્દોમાં કેટલો ઊંડો અર્થ છુપાયેલો છે. જો પોતાનું અને આખી દુનિયાનું ભલું ઈચ્છતા હો, તો બસ આ 3 સિદ્ધાંતોને જીવનમાં અપનાવી લો. તેમણે આને ત્રિવેણી કહી છે, જે જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી પાર ઉતારી શકે છે. સારું, તો આ બધું કરવાથી છેવટે શું મળે? આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાનું અંતિમ પરિણામ શું છે? એ છે આનંદ, જે અનુશાસનમાંથી કુદરતી રીતે જન્મે છે. આ વાત બહુ ગહન છે. આપણે સામાન્ય રીતે સુખ પાછળ ભાગતા હોઈએ છીએ, પણ અહીં કહેવાયું છે કે સુખ પાછળ ભાગવાની વસ્તુ નથી. જ્યારે જીવનમાં અનુશાસન આવી જાય છે, ત્યારે સુખ અને આનંદ આપમેળે જ આવી જાય છે. એક વાત યાદ રાખવા જેવી છે કે આ ત્રણે અલગ અલગ રસ્તા નથી, પણ એક જ સિસ્ટમના 3 ભાગ છે. સાધના અંદરથી સફાઈ કરે છે, સ્વાધ્યાય સારા વિચારોથી એને ભરી દે છે, અને સંયમ એ ભેગી થયેલી શક્તિને સાચવી રાખે છે. અને એટલે જ અનુશાસનને કોઈ બંધન તરીકે ન જોવું જોઈએ. અનુશાસન તો આપણા આત્માનો સાચો સ્વભાવ છે. ઉપર તરફ જવું, આગળ વધવું, વિકાસ પામવો, એ જ તો જીવન છે. તો અંતે આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું એક શક્તિશાળી, શાંતિપૂર્ણ અને સફળ જીવનનું રહસ્ય ખરેખર આ 3 સાદા લાગતા શબ્દોમાં છુપાયેલું છે? સાધના, સ્વાધ્યાય અને સંયમ.
આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.